યુરો કપમાં રોનાલ્ડોની પોર્ટુગલ બહાર ફેંકાઈ, પેનલ્ટી શૂટઆઉટ જીતી આ ટીમની સેમીફાઇનલમાં એન્ટ્રી. યુરો કપ 2024ની ક્વાર્ટર ફાઇનલમાંથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ બહાર ફેંકાઈ ગઈ છે. કિલિયન એમ્બાપેની આગેવાનીમાં ફ્રાન્સે પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે સેમીફાઇનલમાં ટીમની સ્પેન સામે ટક્કર થશે. ફ્રાન્સે શુક્રવારે રાત્રે હેમ્બર્ગના વોક્સપાર્ક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલને 5-3થી હરાવીને યુરો કપ 2024ની સેમીફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. પહેલા હાફમાં બંને ટીમો બરાબરી પર હતી અને બંને ટીમોને ગોલના ઘણા મોકા મળ્યા હતા. પ્રથમ હાફની 16મી મિનિટે પોર્ટુગલને તક મળી હતી, પરંતુ બ્રુનો ફર્નાન્ડીસના ગોલ તરફના શોટને ફ્રેન્ચ ડિફેન્ડર વિલિયમ સાલિબાએ શાનદાર રીતે રોકી લીધો હતો. મેચમાં ફ્રાન્સ અને પોર્ટુગલની ટીમો નિર્ધારિત સમય એટલે કે 120 મિનિટમાં એક પણ ગોલ કરી શકી ન હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. ફ્રાન્સે પેનલ્ટી શૂટઆઉટમાં 5 તકોને ગોલમાં પરિવર્તિત કરી હતી, જ્યારે પોર્ટુગલ ટીમ માત્ર 3 જ ગોલ કરી શકી. આ રીતે ફ્રાન્સે મેચ 5-3થી પોતાના નામે કરી અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે મંગળવારે મ્યુનિકના એલિયાન્ઝ એરેનામાં સેમીફાઇનલમાં ફ્રાન્સનો સામનો સ્પેન સાથે થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને જર્મનીને હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે સેમીફાઇનલની પ્રથમ મેચ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. યુરો કપ 2024માં શુક્રવારે સ્પેન અને જર્મની વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્પેને જર્મનીને 2-1થી હરાવીને બહાર કરી દીધું હતું. આ બંને ટીમો રેકોર્ડ 3 વખત ચેમ્પિયન છે. જર્મની બહાર થવાની સાથે ચોથી વખત ચેમ્પિયન બનવાની આશા ખતમ થઈ ગઈ, જ્યારે સ્પેન હવે 14 જુલાઈએ યોજાનારી ફાઇનલની રેસમાં છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.